Standard 8 Subject English Unit 4 Activity 4 Solar Energy Saur Urja. In your science books you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? સૌર ઉર્જા એટલે શું? શું એ તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. વારું, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે, એ તો તમે જાણો જ છો. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્ય ફરતા ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ છે આપણી સૂર્યમાળા. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થાય છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. હાવેવર, વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોચિંગ હીટ. આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. વાહનો ચલાવવામાં, આપણા ઘરમાં અને શેરીઓમાં અંજવાળવામાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. તો તમે જાણો જ છો. વી મેક અસ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. જુદી જુદી હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ જ રીતે આપણે જુદા જુદા સ્ત્રોતમાંથી પણ ઉર્જા મળે છે. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરેમાંથી આપણે આ સ્ત્રોતો છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને જ છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ, ન્યુમરસ experiments have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ અસ ઓફ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ ઇટીસી. લોકોએ તો સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. હેવ યુ noticed shining glass-like plates on the
top of multi-stories building, hospitals, hotels, factories and offices. બહુમાળી મકાનો પર અસ્પતાલો, હોસ્પિટલ, કારખાના અને ઓફિસ પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? ધે આર સોલાર હીટર્સ. એ બધી સોલર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા વગેરે જેવામાં થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and street illuminate. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. There are some villages and industrial area in Gujarat where this source of energy is used to light up the street at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. Thus, with their innovating ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ સાપને આશીર્વાદમાં ફેરવી આપ્યા છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different purposes. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, is not it? ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? ત્યાર પછી આપણે મેચ એ વિથ બી કરીએ. મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. સોલાર હવે એને બી સાથે જોડવાના છે. પેલું છે સોલાર એનર્જી, સૌર ઉર્જા. તો એને શેની સાથે જોડવાનું આવશે? સોલાર એનર્જી આવશે પાવર પ્રોડ્યુસ્ડ બાય સન. બીજે નંબર પર આપેલું છે. ત્યાર પછી છે સોલાર સિસ્ટમ, સૌરમાળા. તો આવશે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. બીમાં પહેલું જ છે. ત્યાર પછી ત્રીજું છે રેસ્ટલેસ. રેસ્ટલેસ એટલે બેચેની. તો એની બીમાં આવશે અનઇઝી. ચોથા નંબર પર આપેલું છે. ત્યાર પછી છે સનસ્ટ્રોક. સનસ્ટ્રોક એટલે લૂ લાગવી તે. તો સનસ્ટ્રોકને આવશે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝ ટુ ધ સન આપેલું છે છેલ્લેથી બીજા નંબર પર. ત્યાર પછી છે સ્કોર્ચિંગ એટલે દઝાડવું. તો આપેલું છે બીમાં બર્નિંગ. તો બર્નિંગ સાથે જોડવાનું છે. ત્યાર પછી છે કન્વર્ટેડ. કન્વર્ટેડ એટલે કે ચેન્જડ. તો કન્વર્ટેડને ચેન્જ સાથે જોડવાનું છે. તો અહીંયા આપણે એક્ટિવિટી 4 છે એ સમજ્યા.